રાજકોટમાં ગેમ ઝોન અગ્નિકાંડમાં મૃતકોની ઓળખ માટે ડીએનએ ટેસ્ટ આ પરિવારજનોના ડીએનએ સેમ્પલનું શરૂ કરાયું છે પરીક્ષણ। સેમ્પલ લઈને ગાંધીનગર એફએસએલમાં લાવવામાં આવ્યા છે। એફએસએલમાં ડીએનએ મેચ કર્યા પછી મૃતકોની ઓળખ થશે। જી હા, પરિવારજનોના ડીએનએ સેમ્પલનું શરૂ કરાયું છે પરીક્ષણ। એફએસએલમાં ડીએનએ મેચ કર્યા પછી જ મૃતકોની ઓળખ થશે। ખૂબ જ ભયાનક દર્દનાક આ ઘટના, ઓળખી શકાય એવી પરિસ્થિતિ નથી। એફએસએલનો રિપોર્ટ આવ્યા બાદ જ મૃતદેહ સોંપવામાં આવશે। 25 જેટલા મૃતદેહો લવાયા છે અને ડીએનએ રિપોર્ટ આવતા 48 કલાકનો સમય પણ થશે। મૃતકોની ઓળખ માટે ડીએનએ ટેસ્ટ, પરિવારજનોના ડીએનએ સેમ્પલ શરૂ કરાયું પરીક્ષણ। હિતલ પારીખ ગાંધીનગરથી એફએસએલની બહારથી અમારી સાથે જોડાઈ ગયા છે। હિતલ, લગભગ 25 જેટલા મૃતદેહ લવાયા છે, 48 કલાકનો સમય લાગશે, શું તપાસ ત્યાં થઈ રહી છે હિતલ? જી જનક, ચોક્કસ એવું કહી શકાય કે ગાંધીનગર એફએસએલમાં વહેલી મળસ્કે જ આજે ડીએનએ ટેસ્ટિંગ માટેના જે સેમ્પલ છે એ લાવી દેવામાં આવ્યા હતા। આજે રવિવારે પણ તમામ ડીએનએ જે સ્ટાફ છે એ સ્ટાફ જે લેબ છે એ લેબના તમામ સ્ટાફને હાજર રહેવાની સૂચના આપી હતી અને સવારે 8 વાગ્યાથી જ અહીંયા કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। ચોક્કસજનક સૌથી વધારે મહત્વનો મુદ્દો એ છે કે અમે ઉપર પણ ગયા હતા, ઉપર જઈને પણ જે જોયું છે એ પ્રકારે અત્યારે પૂરજોશમાં કામગીરી ચાલી રહી છે। સ્વાભાવિક છે કે જે દર્દનાક ઘટના રાજકોટમાં બની છે, રાજકોટમાં બન્યા પછી પરિવારજનોને તેમના મૃતદેહ પણ ન આપી શકાય એ પ્રકારના મૃતદેહો છે અને ક્યાંક ને ક્યાંક કયા મૃતદેહ કોનો છે એ ચકાસણી માટે આ ડીએનએનો સેમ્પલનું ટેસ્ટિંગ પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે ને અત્યારે એ કામગીરી પૂરજોશમાં ચાલે છે। ડીએનએ એક્સપર્ટ જે લોકો છે એ લોકોનું માનવું છે કે 25થી વધુ ડીએનએ સેમ્પલો લેવામાં આવ્યા છે એટલે અને હજુ પણ કેટલાક ગુમ થયેલા લોકો છે અને એવા જેના માતા પિતા છે જેઓ રાજકોટમાં હાજર નથી તેમના શોધીને પણ ડીએનએ લેવામાં આવશે। આ પ્રકારની ઘટના છે એટલે તમામનું પરીક્ષણ કર્યા પછી 48 કલાકની અંદર રિપોર્ટ આવશે અને 48 કલાક બાદ એ રિપોર્ટના આધારે જે મૃતદેહો છે તેની સોંપણી કરવામાં આવશે। સ્વાભાવિક છે કે ત્યાર પછી તેના અંતિમ સંસ્કાર કરી શકાશે। જનક, જે દર્દનાક ઘટના છે, કોઈની ઓળખ નથી થઈ શકી, બળીને ભડતું થઈ ચૂક્યા છે, નાના ભૂલકાઓ છે, નાના બાળકો છે, એ તમામના સેમ્પલો અહીંયા પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અને પછી ત્યારબાદ તેના રિપોર્ટના આધારે તેમના માતા પિતાને અંતિમ સંસ્કાર માટે ડેડ બોડી સોંપવામાં આવશે। જી બિલકુલ બિલકુલ, આ હિતલ ખૂબ જ દર્દનાક ઘટના છે ને 25 જેટલા મૃતદેહોના ડીએનએ થશે, 48 કલાકનો સમય થશે એટલે પરિવાર સુધી એ મૃતદેહ પહોંચતા મતલબ કે ઓળખી શકાય એવી પરિસ્થિતિ નથી। તો તમારો વાલસો છે, તમારા પરિવારજનો છે, એને તો ઓળખી શકાય એવી પરિસ્થિતિ નથી, પણ ડીએનએના આધારે આ સેમ્પલ શરૂ કર્યા છે, 48 કલાકનો સમય થશે।